નમસ્કાર, હું પ્રવીણ. આજનો સીધો સવાલ પોલીસ કોના માટે? કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે, પણ જે નાનો માણસ છે એ નાનો માણસ એ કોર્ટ કચેરીના ધક્કા ખાય અથવા પોલીસ સ્ટેશન જાય દરેક કેસમાં. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રજ્ઞાચક્ષુને મારવાનો કિસ્સો તો યાદ હશે જ. બીજા વિસ્તારના પીએસઆઈ આવી દબંગાઈ કરી ગયા. મીડિયા અને છાપામાં એ પીએસઆઈની હરકતો ચડી સામે આવી તો કાર્યવાહી પણ થઈ. આવું ન થવું જોઈએ. બીજી તરફ જે અલગ અલગ જગ્યાએથી જે જમીન પરથી જે દ્રશ્યો આવી રહ્યા છે અને સતત આવી રહ્યા છે, એ વીજલાઇનનું કામ હોય કે અલગ અલગ પ્રોજેક્ટ હોય, તેમાં જમીન સંપાદનની વાત હોય, એ સમજૂતીની વાત હોય, સમજૂતી ન થઈ હોય છતાં પણ તમને તમારી જમીનમાં આવીને તમારી પાસેથી 7-12 માંગે, બાદમાં તમારી ટીંગાટોળી થાય, ઘણી જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ આવે. આ દ્રશ્યો આજે ફરીથી આવ્યા છે. મોરબી જિલ્લાનું જેતપર ગામ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાનું ગામ છે. અને બીજા દ્રશ્યો છે કે જ્યાં પિયત કર્યું છે આગોતરું, પણ ત્યાંથી પણ પોલીસના ડબ્બા ભરાયા છે. જેટલી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારાઈ રહ્યો છે, જેટલી સંખ્યામાં અટકાયતો થઈ રહી છે અને પોલીસ સ્ટેશન જઈને નાસ્તામાં પડીકા ખવાઈ રહ્યા છે, એવા પણ દ્રશ્યો આવે છે. આજે તો હદ વટી ગઈ. ખેડૂતોનું કહેવું છે કે પિતા સાથે આવેલો 5મા ધોરણમાં ભણતો 10 વર્ષના દીકરાની પણ અટકાયત થઈ. મહિલાઓ પણ હતી એમાં. કુલ 2 ગાડી ભરાઈ. અને આ જે દ્રશ્યો છે દ્વારકા જિલ્લાના હતા. ખૂબ ચાલ્યા. ગળું પકડાયું હતું પીએસઆઈ દ્વારા. એવું સાંભળવા મળ્યું કે એ સમયે એસપી ક્યાંક બહાર હતા. આ મુદ્દો ખૂબ ગાજ્યો. નેતાઓ પણ એક્ટિવ થયા અને આમાં પ્રાઇવેટ વાહનમાં અટકાયતના આક્ષેપ પણ લાગ્યા. અને પછી વાત ખબર પડી કે સ્થિતિ કંઈક અલગ જ હતી. ઘરના પરિવારજનો હાથ જોડે કે સાહેબ અમારી સાથે આવું કેમ કરો છો? તો આ નોબત કેમ આવે છે? વિધાનસભામાં અગાઉ પણ કહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો હતો કે સરકાર કંપનીઓને પોલીસ ભાડે આપે છે. 1 કરોડથી વધુ માત્ર 1 વર્ષમાં ચૂકવ્યા કચ્છમાં. દ્વારકાનું પણ એમાં નામ છે. તો બંદોબસ્ત તો આપવાની ફરજ છે ને, બંદોબસ્ત આપવો પડે. પણ બંદોબસ્ત આપવામાં આવે પછી જે પીડિત છે એની વાત જ સાંભળવામાં ન આવે એવી ફરિયાદો ઉઠતી હોય તો સવાલ તો ઉઠે જ. સત્તાધારી પક્ષના મંત્રીઓ, ધારાસભ્ય, સાંસદો આ બધા જ અક્કડ મૌન સેવીને બેઠા છે. ખેડૂતો એના માટે વધારે નારાજ છે. એ કોંઢ ગામની ઘટના હોય, સાપકડાની ઘટના હોય કે પછી મંત્રી કાંતિ અમૃતિયાનું ગામ જે કહેવાય છે એ ગામની ઘટના હોય, આ બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો કંઈક તો ખૂટી રહ્યું છે. હવે આ મુદ્દે એક તરફ સરકાર કહી રહી છે કે અમે પોલિસી બનાવી રહ્યા છીએ, બીજી તરફ વિપક્ષ આંદોલનની જાહેરાત કરી ચૂક્યું છે. કિસાન સંઘ મૌન છે. આમ આદમી પાર્ટી પોતાની રીતે વાત કરે છે, એ પણ આ મુદ્દે બોલે છે. કિસાન કોંગ્રેસ અને ખેડૂત સંગઠનોએ જાહેરાત તો કરી ટ્રેક્ટર રેલી, પણ મૂળ મુદ્દો એ છે કે જો ખેતરના બ્યુટિફિકેશનના નામે તમે ખેતરે એફિલ ટાવર સમાન જે વીજ પોલ 765 કે 800 કેવી સુધીના નાખી રહ્યા છો, એમાં કાયદાકીય પ્રક્રિયાનો છડેચોક બાયપાસ કરી રહ્યા છો. આ સવાલ સતત દરેક જગ્યાએથી ઉઠી રહ્યો છે અને ઉઠી રહ્યો છે. તો આ નારાજગી છે. આજનો જે સવાલ છે કે પોલીસ કોના માટે છે? રજવાણીના એક દિવ્યાંગ ખેડૂત એમ કહે કે મારે લડી લેવું છે કારણ કે મારું અસ્તિત્વ નહીં રહે. આ કોણ ગામના દ્રશ્યો છે. આજે સ્વૈચ્છિક જે આંદોલન હતું, ખેડૂત એક બેહોશ થયા, 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા. અત્યારે ગરમી છે. સરસ 18 થી 20 ડિગ્રી તાપમાનમાં શહેરોમાં બપોરે આમ તો સુમસાન પાસે જે રસ્તાઓ, કામ ન હોય તો બહાર નીકળતા પણ નથી, તો આપણે ઘરમાં જોઈએ છીએ. પણ 40 થી 45 ડિગ્રી તાપમાનમાં મંડપ નાખીને કોંઢ ગામ હોય કે પછી સાપકડા કે જેતપરના એ ખેડૂત કે એ ખેતર હોય કે જ્યાંથી ખરા બપોરે ટીંગાટોળી થઈ રહી છે, તો આ નોબત આવે છે કેમ? અથવા આનાથી જે પોલીસ કર્મીઓ છે, ઘણા સારા પોલીસ કર્મીઓ છે, આમાં બધાએ પોતાના માથે પાઘડી બાંધી લેવાની જરૂર નથી હોતી ઘણા બધા કિસ્સામાં. પણ આ કિસ્સામાં તો એ એમનું કામ કરે છે, ડ્યુટી કરે છે, પણ એ મર્યાદાઓ શું છે એ આજે સમજવું છે.
અને બીજી વાત, જે સારી ડ્યુટી કરે છે અથવા તો જે અગાઉ એસઓજીના પીએસઆઈથી લઈને જે ઓડિયો ક્લિપો વાયરલ થઈ હતી, કોંગ્રેસના નેતાઓના નામ ઉછળ્યા હતા, ધમકાવાની વાત હતી, આ બધું જ થયું 8 થી 10 મહિનામાં. મેઇન સ્ટ્રીમ મીડિયામાં 2-5% કવરેજ થાય છે. તો ખેડૂતો કહે છે અમે જઈએ કોની પાસે? કોર્ટનો સ્ટે ઓર્ડર લઈને આવે છતાં પણ જો ડેપ્યુટી કલેક્ટર સામે દલીલો કરે, એ પણ વિડીયો હતો. તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, આ બધી જ જગ્યાએથી પરિસ્થિતિઓ આવી રહી છે. આ મુદ્દો નાનો સૂનો નથી, અથવા તો સરકારને શું ધ્યાન દોરાઈ રહ્યું નથી, એ પણ એક સવાલ છે. સરકાર પણ ઈચ્છે કે સમાધાન થાય, પણ જે થઈ રહ્યું છે એ ગજબ થઈ રહ્યું છે અને રોજે રોજ થઈ રહ્યું છે, જાણે કોઈને કંઈ ફરક પડી જ રહ્યો નથી. સીધો સવાલ, પોલીસ કોના માટે? મર્યાદાઓ શું છે? ગ્રાફિક્સ આવી ગયા હોય તો ચલાવી દો. રમેશ સમાણી આપણી સાથે જોડાશે, રાજ્યના પૂર્વ આઈજીપી. સમાણી સાહેબ, આપનું સ્વાગત છે. સમાણી સાહેબ, રોજે રોજ આ પ્રકારના દ્રશ્યો આવે, ક્યાંક સમજૂતીની વાત હોય, ક્યાંક તમારી જમીનમાંથી 7 બાર મંગાય એમ કહે. ગઈકાલે તો એક એવો વિડીયો પણ હતો, જેતપુરનો જ હતો આઈ થિંક, કે જંત્રીની જ વાત કરો છો ને તો અમારે જંત્રીના ભાવે આખું અદાણી પોર્ટ ખરીદી લેવું છે. આ નોબત કેમ આવે? આમાં દરેક પક્ષને સાંભળવાના હોય અને જે પ્રક્રિયા જે છે, ઘણી વખત લેન્ડ વેલ્યુએશનની વાત આવે ત્યારે કલેક્ટર બંને પક્ષોને સાંભળે છે ને રસ્તો કાઢે છે. કંપનીને પણ સાંભળવો પડે, ખેડૂત કે પીડિતને પણ સાંભળવો પડે. પણ રોજે રોજ અલગ અલગ જગ્યાએથી આવતા દ્રશ્યો, એમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, નેતાઓનું મૌન, અકળ મૌન શું વધારે અકળાવી રહ્યું છે? આ દ્રશ્યો શું મર્યાદામાં છે અથવા તો પોલીસની છબી ખરડાઈ રહી છે, સરકારની છબી ખરડાઈ રહી છે? મૂળ પ્રશ્ન એ છે કે પોલીસ કોના માટે? એટલે આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે પોલીસ લોકો માટે છે, પરંતુ આપણે વિચારવાનું છે કે પોલીસ કોના માટે? સરકાર માટે કે કોર્પોરેટ કંપનીઓ માટે? હાલનું જે ચિત્ર છે એ ઉપરથી આપણે જોઈ શકીએ કે પોલીસ છે એ સરકાર માટે છે, લોકો માટે નથી. અને ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓ માટે છે. કોર્પોરેટ કંપનીઓ છે પોલીસ બંદોબસ્તનો ખર્ચ ઉપાડે છે, એમાં ના નહીં, પરંતુ પૈસા ચૂકવી દે બંદોબસ્તના, એનાથી લોકો ઉપર અત્યાચાર કરવાની પરમિશન એમને મળી જતી નથી. આ લોકશાહી છે અને લોકશાહીમાં નિયમો અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની હોય છે. આ કાર્યવાહી દરમિયાન જો પોલીસ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગે અને લોકો ઉપર, એટલે કે ખેડૂતો ઉપર ત્રાસ ગુજારે તો તે કાયદા વિરુદ્ધની બાબત છે. ગુજરાત પોલીસ એક્ટની કલમ 66 એ સૂચવે છે કે પોલીસે લોકો પ્રત્યે કઈ રીતની ફરજ બજાવવાની છે. તો પોલીસે નિષ્પક્ષ, તટસ્થ રીતે અને સભ્યતા મુજબ લોકો સાથે વર્તવાનું છે. અને જે ફોર્સનો યુઝ કરવાનો છે એ બિલકુલ ન્યૂનતમ હોવો જોઈએ, નહીં કે કીડી ઉપર કટક ઉતારી દેવું. અત્યારે જે સ્થિતિ જોઈએ છે આપણે વિઝ્યુઅલમાં, એમાં તો એવું છે કે ખેડૂતોની ઉપર પોલીસ બંદોબસ્ત, હેવી બંદોબસ્ત રાખીને એની મરજી મુજબ ખેડૂતોની મરજીની વિરુદ્ધ જઈને કાર્યવાહી થઈ રહી છે. તો લોકશાહીમાં આ પ્રકારના દ્રશ્યો એ ઉચિત નથી. પોલીસ પાસે પાવર્સ છે, સત્તા છે, હથિયારો છે, લોકઅપ છે, એ બધું સાચું, પણ એનો ઉપયોગ ત્યારે કરાય કે જ્યારે અસામાજિક તત્વો એની સામે હોય, ત્યારે એ ફોર્સનો પૂરતો ઉપયોગ કરે એ ઉચિત છે. પણ ખેડૂતો એ અસામાજિક તત્વો નથી.
ખેડૂતો માટે જમીન છે ને એ પોતાના જીવ બરાબર હોય છે. જે ખેડૂત હોય ને એ આ સમજી શકે. એની જમીનમાં કોઈ બળજબરી કરે, પેશકદમી કરે, એના શેઢામાં આગા પાછું કરે, કે એની જમીનમાં ફરજિયાત વીજ પોલ ઊભા કરે, તો એનો જીવ ચીરાઈ જાય છે. આ ખેડૂત જે હોય એ જ સમજી શકે, અને એટલા માટે જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. એટલે એનો અર્થ એમ નથી કે ભાઈ વિકાસમાં જે જરૂરી છે, વીજ લાઈન ઊભી કરવી છે, વીજ પોલ ઊભા કરવા છે, તો એ ન થઈ શકે એવું નહીં, થઈ શકે. પણ એ માટે ખેડૂતોની સહમતિ જરૂરી છે, અને એ માટે એક આખું ફોરમ હોવું જોઈએ કે ભાઈ આ સમજૂતી કોણ લાવે, કોણ સમાધાન કરે. તો જિલ્લાના પોલીસ વડા, જિલ્લાના જે કલેક્ટર છે, જિલ્લા મેજિસ્ટ્રેટ છે, એની આ જવાબદારી છે. તો એવું કેમ ન થઈ શકે કે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરીને, એની સાથે મીટિંગ કરીને આ સમસ્યાનો ઉકેલ કેમ ન લાવવામાં આવે, એને વ્યાજબી ને પૂરતું અને સમયસર એને વળતર આપવામાં આવે, અને એ પ્રકારની જિલ્લા મેજિસ્ટ્રેટ જો ખાતરી આપે તો આ શાંતિપૂર્ણ ઉકેલ શક્ય છે. સાહેબ એક પરંતુ મિનિટ, એના બદલે સાહેબ એક માફ કરશો, રોકું છું. આ તમે જે વાત કરી આ બધી પ્રક્રિયા ગ્રામસભાથી લઈને, ગઈકાલે એક છોટાઉદેપુરની સ્ટોરી હતી, ગ્રામસભા તો બંધ બારણે જ કરી નાખી. અને આમાં જે કિસ્સો છે તમે જે કહી રહ્યા છો, બહુ રાઈટ ટ્રેક પર તમે જે સરકારને આજ દિન સુધી ખેડૂતો કહેતા અથવા જે લોકો ટેકનિકલી જાણે છે કે તમે એને મોકો તો આપો, એના ખેતર કે એના ગામમાંથી જે કંઈ પણ પસાર થવાનું છે એ વર્ષ પહેલાંનું સરકારનું ગેઝેટ હોય ત્યાં સુધી ગ્રામ પંચાયત, તલાટી, ટીડીઓ કોઈને જાણ નથી હોતી, અને બાદમાં જ્યારે આ કાર્યવાહી થાય તો અકળાવાના જ. અહીંયા કોઈ નેતા ઊભું રહેતું નથી. અને મારી પાસે એક લેટર આવ્યો છે, એક વ્યુવરે મોકલ્યો છે સાહેબ, એ દર્શકો સુધી પહોંચવો બહુ જરૂરી છે. આપણે જે અલગ અલગ પ્રોજેક્ટ અને વીજ પોલની વાત કરી રહ્યા છીએ, સરકારી અધિકારી જ ખુદ સ્વીકારી રહ્યા છે કે ભાઈ ગેરકાયદેસર રીતે એક જિલ્લામાં થાંભલાઓ ઊભા કરી દીધા, અને એ પત્ર લખે છે સિંચાઈ વિભાગના અધિકારી. મતલબ કે અધિકારી જાણ કરે તો પણ કંઈ ફરક પડતો નથી. બાકી જે આગળની પ્રક્રિયા છે, આગળની પ્રક્રિયા જો બાયપાસ થાય તો લડવા માટે અથવા તો પોતાના હકો અને અધિકાર માટે જે પીડિત છે એના માટે તો કોર્ટ સિવાય કોઈ રસ્તો ખુલ્લો નથી હોતો. એ વાવણી કરશે કે કોર્ટ જશે. બિલકુલ. એ ખેડૂત કોર્ટમાં પણ કઈ રીતે જાય, અને આજે કોર્ટમાંથી ન્યાય મેળવવો કેટલો અઘરો અને દુષ્કર છે અને કેટલો મોંઘો છે એ સૌ જાણે છે. એટલે કોર્ટથી તો ન્યાય મળવો બહુ મુશ્કેલ છે, ને કોર્ટ એને હિયરિંગમાં લે પણ નહીં, અને લે તો ઘણા વર્ષો નીકળી જાય. એટલે એ શક્ય નથી. આ જોવાની જવાબદારી તો સરકારની છે, અને લોકશાહીમાં સરકાર છે એ ચૂંટાઈને આવતી હોય છે, તો લોકોના મતની પણ એક વજન પડતો હોય છે. પરંતુ આ કિસ્સામાં તમે જુઓ કે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક સંસદ સભ્ય, સ્થાનિક જિલ્લા પંચાયતના પ્રમુખ બધા ચૂપ છે. કેમ? કે આમાં કોર્પોરેટ કંપનીનું હિત છે, અને કોર્પોરેટ કંપની સરકારને ચૂપ કરી શકે છે, ધારાસભ્યોને ચૂપ કરી શકે છે, સંસદ સભ્યોને ચૂપ કરી શકે છે, જિલ્લા પંચાયતના પ્રમુખને અને મીડિયાને પણ ચૂપ કરી શકે છે. એ કોર્પોરેટ કંપનીની તાકાત છે. અને આ આપણે સમજવું પડશે કે કોર્પોરેટ કંપની જ્યારે મેદાનમાં હોય છે ત્યારે ખેડૂતોના પક્ષે કોઈ હોતું નથી. ભાગ્યે જ સ્વતંત્ર પત્રકારો હોય છે કે સ્વતંત્ર ચેનલો હોય છે, એ ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. બાકી તો બધા જ કોર્પોરેટ કંપનીની સાથે મળી જાય છે, અને એ સ્થિતિ હાલે ગુજરાતની છે. હું એમ કહું છું કે એક પણ ધારાસભ્ય કે સંસદ સભ્યએ કેમ મોઢું ખોલ્યું નથી કે આ ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો, ખેડૂતો સાથે વાટાઘાટો કરો અને આ પ્રશ્નનો ઉકેલ લાવો. એવું તો બોલો. ભલે તમે બીજું કાંઈ સરકારની વિરુદ્ધ ન બોલો, પણ ખેડૂતોની જે આ પરેશાની છે, અને પોલીસને આમાં કારણ વગરની આંખે કરી દેવામાં આવે છે. ખરેખર તો આ સરકાર અને કોર્પોરેટ કંપનીની આ મિલી જુલી હરકત છે, અને પોલીસ તો સરકારનું એક સાધન છે, સરકારની એક એજન્સી છે. પોલીસને આમાં આંખે ચડાવી દેવામાં આવે છે. હા, અમુક કિસ્સામાં પોલીસ વિવેક ભાન પણ ગુમાવે છે કે બાળકોને એરેસ્ટ કરે, બાળકોને અટકાયત કરે, અને મહિલાઓ સાથે
ગેરવર્તન કરે, એની ટીંગાટોળી કરે. હવે આવું બધું કરવાની કોઈ જરૂર જ નથી, પણ પોલીસ કોઈ વ્યક્તિગત કિસ્સામાં આવું કરી બેસે છે. અને એ પણ આ ગરમીના માહોલમાં, આટલી બધી ગરમી હોય ત્યારે આવું આંદોલન થતું હોય ત્યારે જેમ બધા જ લોકો પોતાનું મગજ ગુમાવતા હોય છે, એમ પોલીસ પણ ક્યારેક મર્યાદાની બહાર જતી રહે છે. પણ આ બધું થાય છે એનું કારણ તો એ જ છે ને કે સરકાર ચૂપ છે. તમે જેને મત આપ્યા છે એ ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂપ છે. તો એ ચૂપ કેમ છે? ખરેખર તો એનું મોઢું ખોલાવો ને. એ કેમ ચૂપ છે? લોકો જે મત આપે છે એને ખરેખર તો આ ધારાસભ્યોને અને સંસદ સભ્યોને કહેવું જોઈએ કે તમે ચૂપ કેમ છો? તમારા મોઢામાં મગ કેમ ભર્યા છે? હા, એવું તો નથી ને કે વોટ મળી જાય છે આપણને ધર્મના નામે, નફરતના નામે, એટલે આપણે લોકોની ચિંતા કરવાની જરૂર જ નથી. એવું તો આ માની નથી બેઠા ને આ ધારાસભ્યો અને સંસદ સભ્યો. તો ખરેખર તો લોકોએ આ જે પ્રજાના પ્રતિનિધિ છે, જેને મત આપી ચૂક્યા છે અને જેને ચૂંટાવ્યા છે, એમને પૂછવાની જરૂર છે કે તમે ચૂપ કેમ છો? તમે કેમ બોલતા નથી? તો જ્યાં સુધી ખેડૂતો જાગૃત નહીં થાય અને આ બાબતે પૂછતા નહીં થાય, સવાલ ઉઠાવતા નહીં થાય, ત્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ આવે એમ નથી. ના સાહેબ, ધારાસભ્ય અને સાંસદો એક્ટિવ છે ને, કોઈ એકબીજાના ફાર્મ હાઉસમાં મિટિંગો બોલાવે, ઘણી વખત એ પરિસ્થિતિ ઊભી થાય. બે મહત્વના મુદ્દા છે સાહેબ. આ મુદ્દે નેશનલ હાઈવે કિસાન સંઘે ત્યાં સ્થાનિક કચ્છમાં જામ કર્યો હતો. મેઇન સ્ટ્રીમ મીડિયાએ પણ સમાચાર ન બનાવ્યા. બાદમાં ગાંધીનગર આવવાની વાત કરી, બાદમાં ચર્ચાઓ થઈ તો કે બાહેંધરી મળી છે, બાદમાં શું થયું ખબર નહીં. આપમાંથી કોઈ નેતા ગયા ઋષિકેશ પટેલને મળ્યા. હું બીજી વખત બોલું છું કેમ કે અત્યાર સુધી જે પ્રક્રિયા થઈ છે, આપણે પોલિસી અને નિવેડનની વાત કરીએ છીએ કે એક સમાધાન નીકળવું જોઈએ, એનું પણ કંઈ નથી નીકળ્યું. હવે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ અને ખેડૂતો કહી રહ્યા છે અમે 15 તારીખે ટ્રેક્ટર રેલી લઈને જઈશું. મતલબ કે આ બધું જ ચાલી રહ્યું છે, નીચે કંઈ અટકી નથી રહ્યું. બીજી વાત કે 3 કૃષિ કાયદા હતા, એમાં એક સંશોધન હતું. એમાં જે મૂળ મુદ્દો હતો, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતો અને કંપની કે કોર્પોરેટ સાથે કે એક નાના વ્યક્તિને કોઈ તકલીફ પડે તો એસડીએમ લોકલ લેવલે અધિકારી પાસે જઈ શકે. મૂળ મુદ્દો ત્યારે પણ આંદોલનકર્તાઓનો એ હતો કે એસડીએમ કે સ્થાનિક અધિકારી સત્તાના ઇન્ફ્લુઅન્સમાં હોય છે, એ નાના વ્યક્તિને થોડો ગાંઠશે. આ 3 કૃષિ કાયદા તો હોલ ઉપર જતા રહ્યા, આવ્યા નહીં અમલમાં. 1 વર્ષ પછી સરકારને સમજ આવી. તો અહીંયા પણ શું એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે? બિલકુલ એ સમજવાની જરૂર છે કે ખેડૂતોને કોર્ટમાં જતા રોકવામાં આવે અને કોર્ટના બદલે એને એસડીએમ સમક્ષ ફરિયાદ કરવાનું સૂચવવામાં આવે, એવી કાયદાની કોઈ પણ જોગવાઈ પાછળ કોર્પોરેટ લોબી હોય છે. અને કોર્પોરેટ લોબી ઈચ્છે છે કે ખેડૂતો કોર્ટમાં ન જાય અને એસડીએમ પાસે જાય. હવે એસડીએમ એટલે કોણ? તો કે સરકારના એક અધિકારી જે ખેડૂતના પક્ષે ક્યારેય ઊભા રહે નહીં. કેમ કે ખેડૂત તો ઉઘાડા પગે આવ્યો હોય, એના પગમાં ચપ્પલ પણ સારા ન હોય. જ્યારે કોર્પોરેટ કંપનીનો જે પ્રતિનિધિ છે અથવા એનો વકીલ છે, એ તો ટાઈ શૂટમાં આવશે. તો એસડીએમ કોનું સાંભળશે? એસડીએમ એનું સાંભળશે જેના ગળામાં ટાઈ છે, જે શૂટમાં આવેલો છે, એનું સાંભળશે. કેમ કે એની પાસે પૈસા, પાવર બધું છે. એટલે એસડીએમ હંમેશા શૂટ બૂટવાળા કોર્પોરેટ કંપનીના અધિકારીની જ ફેવર કરશે, નહીં કે મેલા કપડામાં આવેલા ખેડૂતની. તો આ છળ કપટ સમજવાની જરૂર છે કે એસડીએમને એટલે કે સરકારી તંત્રના એક અધિકારીને બધા પાવર એટલે ન્યાય કરવાનો પાવર જો સોંપી દેવામાં આવે તો પરિસ્થિતિ તો અત્યારે જે આપણે જોઈએ છીએ વિઝ્યુઅલમાં એના કરતાં પણ ખરાબ થાય. કેમ કે એસડીએમ ક્યારેય ખેડૂતની તરફેણમાં ચુકાદો આપે જ નહીં અને એને તરફ જોવે પણ નહીં. એને તો 12, 6, 7 કલાક સુધી બેસાડી રાખે અને કોર્પોરેટ કંપનીનો જે પ્રતિનિધિ હોય એને તરત બીજી મિનિટે ચેમ્બરમાં બોલાવી લે. તો આપણે આ બધું જોયું છે અને અધિકારીઓની માનસિકતા પણ આપણે જોઈએ છીએ કે હંમેશા એ કોર્પોરેટ કંપનીની જ ફેવર કરે, જેમ પોલીસ કરે છે, એમ રેવન્યુના અધિકારીઓ પણ કરે છે અને સરકારના બીજા વિભાગના અધિકારીઓ પણ કરે છે. તો વાત મૂળ તો છે કે કોર્પોરેટ કંપનીઓને મોકળું મેદાન મળે તે પ્રકારના કાયદાની જોગવાઈઓ જ્યારે થઈ રહી હતી 3 કૃષિ કાનૂનમાં,
તો એ સારું થયું કે એ કાનૂન સરકારે વિથડ્રો કર્યા અને પરત ખેંચ્યા. નહીં તો આજે પરિસ્થિતિ આના કરતાં પણ, જે આપણે વિઝ્યુઅલમાં જોઈએ છે એના કરતાં પણ ખરાબ હોત. પરંતુ આપણે મૂળ મુદ્દો એ છે કે કોર્પોરેટ કંપનીઓનું સરકાર ખેંચે છે, કેમ કે કોર્પોરેટ કંપનીઓ મોટા પ્રમાણમાં ફંડ, ચૂંટણી ફંડ સરકારને આપતી હોય છે, એટલે સરકાર પણ આંખ આડા કાન કરે છે. અને આ કિસ્સામાં પણ સરકાર, એટલે ગાંધીનગરમાં બેઠેલી સરકાર આંખ આડા કાન કરે છે, ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે જોતી નથી અને એ કોર્પોરેટ કંપનીઓનું હિત જ જોવે છે. તો ખરેખર સરકારે જાગવાની જરૂર છે, લોકોના પ્રતિનિધિઓએ પણ જાગવાની જરૂર છે. સારી વાત કરી. કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી, મહેસૂલ મંત્રી, આ તમામનું વર્ઝન કદાચ અપેક્ષિત હતું. સવાણી સાહેબ, છેલ્લો એક નાનકડો સવાલ, 1 મિનિટ જેટલો સમય છે, કે આટલું બધું થઈ રહ્યું છે, એટલીસ્ટ આવીને એક તો લોકોને થાય કે નહીં કંઈક થઈ રહ્યું છે, કંઈક વાતચીત થઈ રહી છે, કંઈક સમાધાન આવશે, કંઈક નિબેડવણી કરશે. એ જરૂરી છે, એ કમ્યુનિકેશન જરૂરી છે, જે નથી થઈ રહ્યું આજકાલ. ખબર નહીં એટલું ધ્યાનમાં નથી આવ્યું, થઈ રહ્યું હોય તો. નહીં, બિલકુલ મારું એમ કેવું છે કે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે, તો એ મંત્રીશ્રીઓને એની જવાબદારી પણ લોકો પ્રત્યે તો છે જ ને. એને લોકોને ઉદ્દેશીને વાત કરવી જોઈએ કે ભાઈ તમે શાંતિ રાખો, અમે સરકાર આટલી બાબતોની ચિંતા કરીએ છીએ, અમે આટલી દરકાર તમારી કરીએ છીએ. તો ખરેખર તો મંત્રીશ્રીઓએ જાહેરમાં આવીને અથવા તો મીડિયા મારફતે અથવા તો એની પાસે વિશાળ માહિતી ખાતું છે, તો એના મારફતે પણ લોકોને આશ્વાસન આપવું જોઈએ કે તમે ચિંતા ન કરો, અમે આટલા મુદ્દાઓ ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જો આ કાર્યવાહી ન થાય તો તમ તારે અમને દોષ આપજો. તો આ પ્રકારની જો હૈયાધારણ મંત્રીશ્રીઓ આપે, સરકારના પ્રતિનિધિઓ જો આપે, તો હું એવું માનું છું કે આમાંથી 90% જે રોષ ખેડૂતોનો છે એ શાંત થઈ જાય. ઓકે, તો એ જ રાખીએ, કેમ કે પોઝિટિવિટીની આપણે એ જ વાત કરી કે સરકારના જે મંત્રીઓ કે પ્રતિનિધિઓ છે કે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી નાખે, સવાલ સ્ક્રિપ્ટેડ ન હોય અને જે માહિતી આપવાની છે એ માહિતી આપી દેવામાં આવે, કેમ કે આ એક કમ્યુનિકેશન છે જનતા અને સરકાર વચ્ચે. કંઈક તકલીફ છે તો સામે એક રિસ્પોન્સ પણ આવે કે નહીં, અમે જાણીએ છીએ કે આ થઈ રહ્યું છે, અમે રસ્તો કાઢી રહ્યા છીએ. કદાચ આ હૈયાધારણા અથવા તો આ સ્થિતિમાં પણ લોકોને થોડો ટેકો આપવામાં આવે તો પણ લાગે કે કંઈક થઈ રહ્યું છે. બાકી જે થઈ રહ્યું છે જમીન પર થઈ રહ્યું છે, અને જમીન પર થઈ રહ્યું છે, રોજે રોજ થઈ રહ્યું છે, અને રોજે રોજ વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે. એવું લાગે છે કે કંઈ સ્થિતિ સુધરી નથી, દિવસે ને દિવસે સ્થિતિ તંગ બની રહી છે. સમાધાનનો રસ્તો સરકાર કઈ રીતે શોધે છે, અથવા તો જે આંખે થઈ રહી છે પોલીસ, જે સવાણી સાહેબે વાત કરી, એ પરિસ્થિતિએ નોબત રોકવા માટે શું પગલાં લેવાય છે. માત્ર આંદોલન નહીં, આંદોલન તો દેશમાં થતા આવ્યા છે, થતા રહેશે, પણ નિવેડો કે રસ્તો નીકળે, કદાચ એ જ અપેક્ષા સાથે આજે ફરીથી સવાલ રિપીટ કરીએ, પોલીસ કોના માટે? આ સવાલનો જવાબ સરકારના પ્રતિનિધિઓએ પણ આપવો જોઈએ. ધન્યવાદ રમેશભાઈ સવાણી, ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.